મન તો પેલું હોળીમાં હતો ને એ જોવાનું મન તો એવો શોખ છે આમ જબરદસ્ત શોખ છે આ તો હોળી જ છે વાત તારી હોળી જતો આપણે જોવા જઈ જવું છે ને જોવા હેડો જોવા જઈએ તાન હેડો જોવા જઈએ હેડો શું કીધું અરે જોવા જઈએ આપણે તો જવું જ પડશે હાલ જવું છે તહેવાર છે બે કેવું કરો કાકા અરે અમે તો દર્શન કરવા જઈએ છીએ હોળીમાં તો પ્રગટાઈ દીધેલો પ્રગટાઈ દીધો વેલા ટાઈમ હતો પેપરમાં એટલે હા પેપરમાં તો વેલા પ્રગટાઈ દીધી મામા લગતા અમે જઈએ તો આમ ટાઈમ થયો છે 8 વાગે એટલે પટકાવશે આમ મને કેટલો શોખ હતો આમ હોળીમાં પ્રગટાવતો આમ જોવાનો કેટલો શોખ હતો મને દર્શન તો કરીએ દર્શન કરો પ્રગટાઈ દીધી હોળી દર્શન વ્યવસ્થિત કરજો પાછા પેલી હોળીમાં દર્શન કરવા ગયા હતા હા બોલ પણ એનું મહત્વ શું છે તમે મને કીધું જ ના મહત્વ તો આ હોન પૂછીએ બુધરજી એનું ભાઈ મહત્વ ખબર છે પેલા ભક્ત ખરો ને ભગવાન નો ભક્ત હતો તે માનતો જ ના કંઈક માનતો જ નહીં તે રે પછી કંઈક રાખ્યા ખરો ને તો હગા તો કરવી પડશે તે ઓળખાણ બોલાવીને અને ખોળામાં લઈને અને બેહારીને પછી અગ્નિ પ્રકટ કરીને ને ભગવાન જ ભક્ત હતો તે ભગવાન એને ઉગારી લીધો વિષ્ણુ ભગવાને ઉગારી લીધો ને જ્યાં બીજા દાડા ધૂળેટી રમે છે ને એનો ઉત્સવ હોય છે ભક્ત પહેલા જ ઉગારી લીધો એનો ઉત્સવ હોય છે એના લીધા બધા ધૂળેટી રમું છું એનો ઉત્સવ સારો અને આ હોળીમાં પેલા શું કેવાય મોય કોક બિહાર હતા હા પેલા ભક્તરમાં બિહાર હતા ઉગાડી લીધા ને બળી ગયો આપડે જવું છે વીરભાઈ હાલ દર્શન કરવા દર્શન કરવા જવું છે જીએ પણ ધૂળેટી બધા રમતા છે ગમે તે થાય દર્શન તો કરવો પડશે દર્શન કર્યા ના સા લાગતું હેડો જીએ હેડો આપડે કોઈ પ્લાન વાપરીને ગમે તે કરીને દર્શન કરવા જવું જ પડે ધૂળેટી રમતા હોય પણ આપણે દર્શન કરવા જવું ગમે તે કરશે હેડો પણ દર્શન તો કરી દે વિદ્વાન આપણે દર્શન કરો બાર તો હાલ બધા જબરજસ્ત ધૂળેટી રમું છું શું કરશું કરવું તો પડશે જાણો જીએ તો છીએ જોઈએ છીએ કઈ જીતા તો રહેવું ખોલભાઈ શું પેલા અજયભાઈ બધા હાથ ધૂળેટી રમાડી જાય છે મને ટેકવા દે તમે આપણે ખેલ કરીએ તારું કીધું હા ને બપાઈ ફરવા ચડ્યા હતા ને તે પગ ભાઈ ગયો ભૂઈ પડ્યા ખબર ખેલ કર્યા છે ઘણા તો બકાઈ દીધા હું ઉલ્લુ બનાવી દીધા કીધું નહીં ભત્રીજા બનાવી દીધા આપડે ભોલે નાહીએ રે ભલે હારું શું કરશું તાર જવું તો પડશે જલ્દી હારો ઉપાય નાખીએ
છેતરી ના ગયા છે ને ભૂદરજી જતા રહ્યા પણ આપણી પથારી તો ગોળ કરી નાખી પેલા આપણે છેતરી ના ગયા તો ના ગયા ને આપણે પકડી ગયા કાકુ ભત્રીજો ઈવાનું ઉઠાઈને મોય નાખ્યો કીધું હા ઈવાન નહીં છોડવા નહીં હેડે ભત્રીજા ભાઈ મારો હાલ પીવા જવું પડશે હો ઠંડી સડી છે ઠંડી સડી ચાલો હવે આપણે પી આવીએ હા હેડ હેલો હેલો ચાલો ભાઈ હવે ઈવાનો વારો લઈ લઈએ આપણે હેડો 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 તી પણ પાઈ નહીં લે મેં તો તને આલી દી હાલ તી પાઈ નહીં મને અલે મેં તને હાલ આલી તી પણ પાઈ નહીં અરે કોથરી નહીં પાઈ કોથરી પાઈ પેલી દારૂ રખી લડવાનું હોય આ બાર તહેવાર છે ને ધૂળેટી હરખી ના રમવાનું હોય તો એટલે મમ્મી બે હંગાથી પીવા જાય છે પણ 12 મહિનાનો તહેવાર આવો દારૂ પી લડાઈ ના કરાય દારૂ પીને જોડેથી રમાતી તમે તો ભાઈબંધ હતા હાલ તો બધા ભેગું રહેતા હતા ને આવું લડાતું છે દારૂ પી પીવા જઈએ આવું લડાઈ નહીં કરો 12 મહિનાનો તહેવાર છે હરખી ના હોય ધૂળેટી રમાડી પણ આ ઓના જેવા હોય ને દારૂડિયા તો 12 મહિનાનો તહેવારની પત્તર ફાડી નાખ્યું એટલે હું મિત્રો કશું કે આપણે તહેવાર આવવા ને તો દારૂ બારો પીવો નહીં શાંતિથી તહેવાર આમ મસ્ત કાઢો તહેવાર 12 મહિનાનો આવો ધૂળેટી તહેવાર આવ્યો હોળીનો અને શાંતિથી જ કાઢો પણ આવું દારૂ પી ના પીએ કરતા મિત્રો તમે આ ઓના જેમ અને હા જય માતાજી મિત્રો જય વીર કોમેડી ગ્રુપ તમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય માતાજી